ઉપસ્થિત માતાઓ, પિતાઓ, વડીલો, ગુરુજનો, બાળકો અને મારા વાલા મિત્રોને આઠરવૈશ્વના જય શ્રી કૃષ્ણ. આપણે નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ અને નવરાત્રિ આવતા ખૂબ જોશમાં આવી જઈએ છીએ. આપણે માતાજીના ચાચર ચોટમાં ગરબો ગાવા જતા રહીએ છીએ, પરંતુ આપણામાંથી ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે. તો ચાલો આજે હું તમને નવરાત્રિ વિશે થોડું જણાવીશ. એક મહિષાસુર નામનો રાક્ષસ હતો. તેણે દેવતાઓ પર વિજય મેળવી